સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 9મી માર્ચ 2026 ને વાર છે સોમવાર। પંચાંગ કહે છે ફાગણ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। વિશાખા નક્ષત્ર વ્યાઘાત યોગ છે। તુલા રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ વહેલી સવારે 8:12 થી 9:40 સુધી છે અને યમઘંટ સવારે 11:09 થી 12:38 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોગડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:14 થી 1:01 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા તમે કરી શકો। તો વાલા મિત્રો, હવે આ હતી પંચાંગની વાત। હવે વાત કરીશું આજના ઉપાયની વાત। તો વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાવાના પાણીની અંદર તમારે 1 ચમચી કાળા તલ પાણીમાં પધરાવી દેવાના છે। એ તલ વાળું પાણી જે મિક્સ થયેલું હોય તે જ પાણીથી તમારે નાહવાનું છે અને તેમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય। સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, તમારું સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે કાચા દૂધનું તિલક કરવાનું છે। દૂધ લેવાનું અને દૂધનું તિલક કપાળની અંદર નાભી પર કરવાનું છે। જમણા હાથની હથેળીનો આ જે નીચે ગાદી વાળો ભાગ છે ત્યાં આગળ દૂધ લગાવજો, પછી આ રીતે બંને હાથથી ઘસજો। આ ઉત્તમ ઉપાય છે, આ કરવા યોગ્ય છે। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી વાલા મિત્રો સીધું સંધ્યાકાળે તમારે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષણની રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 9મી માર્ચ 2026 સોમવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે, એમનું રક્ષણ કરે। ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે કપાળમાં અને નાભી પર તિલક કરવાનું। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું। આ 3 કાર્ય થઈ જાય। સંધ્યાકાળ પહેલા દૂધ અને પૌવા સરસ રીતે એની અંદર ઇલાયચી ભેળવીને ખાંડ નાખીને નાના નાના બાળકોને તમારે ખવડાવવાના છે, પણ સંધ્યાકાળે સૂર્યાસ્ત પછી। વાલા મિત્રો, જો આટલું જ કરી લેશો ભગવાનની કૃપાથી આખું વર્ષ તમારું સારું જશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 9મી માર્ચ 2026 અને સોમવારના દિવસે છે તેવા લોકો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લે। ત્યાર પછી ગૌશાળાએ જાય, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપે અથવા પોતાના ઘરે જે ભોજન બન્યું તે ભોજન ગાયોને આપે। ત્યાર પછી ત્રીજું કાર્ય, કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, દૂધનું દાન કરવાનું છે, ઘીનું દાન કરી શકો, ખાંડનું દાન કરી શકો। બસ આટલું કરી લો, પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। હું નિયમિત એક વિડીયો મૂકું જ છું। જો હું વિડીયો મૂકીશ તરત તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે। એટલે પ્રાર્થના કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા। મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો। તમે મારો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને એ સંઘર્ષમાં જીવતા વ્યક્તિને માર્ગ જશે।
હું નિયમિત કહું છું કે મારા વિડીયોમાં જે ઉપાય બતાવવામાં આવે છે તેનું પરિણામ, તેનું ફળ તમને 24-48 કલાકમાં નહીં મળે. નિયમિત ઉપાય કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.